તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 4 ઓગસ્ટ 2026 અને વાર થયો છે મંગળવાર. ત્યારે આજના તાજા ગુજરાતના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં આજે અચાનક મોટા પલટાવાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. ગુજરાત ઉપર લાઈવ સિસ્ટમ તમને દેખાડવાના છે આ વિડીયોમાં. બંગાળની ખાડીથી લંબાઈને હવે આવી રહી છે ઝડપથી સિસ્ટમ ગુજરાત તરફ. હજુ તો એક સિસ્ટમ ગઈ નથી, ત્યાં બીજી ત્રણ સિસ્ટમો જોઈ લ્યો. ગુજરાત રાજ્ય પર આવવા માટે હવે આતરી તૂર મિત્રો જે છે તે સ્પીડ પકડીને બંગાળની ખાડીથી ગુજરાત સુધી ટ્રફ લંબાઈ રહ્યો છે. ત્યારે આટલું જ નહીં, ગુજરાત રાજ્યના હવામાનને લઈને સૌથી મોટી અપડેટ છે કે કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપરથી હજુ તો ગઈકાલે હટ્યા જતા ત્યાં આજથી ફરી એકવાર સિસ્ટમને લઈને આવી રહી છે નવી અપડેટ. બીજા નંબર ઉપર ડોલ્ફિન નામનું વાવાઝોડું ગુજરાત રાજ્યને અસર કરશે કે નહીં, કારણ કે આ જે વાવાઝોડું મિત્રો પેસિફિક મહાસાગરમાં બનેલું છે, આને લઈને અત્યારે ગુજરાતના મીડિયા, સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી બધો ડર ઊભો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આનાથી ખરેખર ડરવાની જરૂર છે કે નહીં એ માહિતી પણ સંપૂર્ણ તમને જણાવીશ વાવાઝોડા વિશે. અને તેની સાથે સાથે આજે તારીખ છે 4 અને વાર થયો છે મંગળવાર. તો આજના દિવસે વહેલી સવારથી માંડીને બપોર પછી અને ત્યાર પછી મોડી રાત સુધી આજે વરસાદ કયા કયા જિલ્લાઓમાં પડશે, કયા કયા ગામોમાં પડશે, નામ સાથે અપડેટ તમને આપવામાં આવશે આજના આ વિડીયોની અંદર. અને આટલું જ નહીં, આના સિવાય પણ બીજી કેટલીક માહિતી, જેમ કે હવામાન વિભાગના નકશા શું જણાવી રહ્યા છે, હવામાન વિભાગનું મોડેલ શું કહી રહ્યું છે, હવામાનના જાણકાર અંબાલાલ પટેલ શું નવી આગાહી આપી રહ્યા છે આવનારા રાઉન્ડને લઈને, એ બધી જ માહિતી મિત્રો સંપૂર્ણ અપડેટ આ વિડીયોમાં જાણીશું. એની પહેલા વિડીયોની અંદર આગળ વધે પહેલા જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો. એના માધ્યમથી દરરોજના તાજા હવામાન સમાચાર જે છે તમને અહીંયા દરરોજ મિત્રો જે છે તે જાણવા મળતા રહેશે. હવે મિત્રો અહીંયાથી આગળ વધે વિડીયોમાં એક પછી એક બધી વાત જાણીશું. એટલે મિત્રો એક સાથે બધી વાત મિત્રો આપણે એક સાથે નહીં જાણી શકીએ, એટલે પહેલા હું તમને જે છે તે વાવાઝોડા વિશેની હકીકત જણાવું, વાવાઝોડા વિશેની જે અપડેટ છે એ આપું, અને ત્યાર પછી હું જે છે તે તમને આજના દિવસની અંદર આગામી કલાકોમાં, એટલે કે મંગળવાર 4 તારીખમાં આગામી કલાકોમાં કેટલો વરસાદ પડશે, કઈ કઈ જગ્યાએ પડશે, એ બધી વસ્તુ તમને સમજાવું. પરંતુ એની પહેલા વાવાઝોડા વિશે સંપૂર્ણ અપડેટ લઈ લઈએ અને ત્યાર પછી આગળ મારે તમને ઘણી બધી અંબાલાલ પટેલની વેધર મોડલની બધી માહિતી પણ આપવાની છે. તો જોઈ લો મિત્રો, આ ખૂંખાર વાવાઝોડું અત્યારે હાલ બન્યું છે પેસિફિક મહાસાગરના ઝોનની અંદર, અને આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે ડોલ્ફિન વાવાઝોડું. તો આ ડોલ્ફિન વાવાઝોડું ગુજરાતની અસર કરશે કે નહીં, આના વિશે મોટો ડર અત્યારે ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, વાવાઝોડાનું લોકેશન ક્યાં છે, વાવાઝોડું ગુજરાતથી કેટલું દૂર છે, એ બધી અપડેટ આપું. એની પહેલા જો વાવાઝોડું એટલું ખૂંખાર છે કે 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકના પવને તાંડવ મચાવી રહ્યું છે. ચાઇના બોર્ડર પાસે ચાઇનાને ધમરોળી રહ્યું છે. અને આવનારા કલાકોમાં જુઓ તો 5 થી 6 તારીખે આ એક વાવાઝોડામાંથી જોઈ લ્યો તો બે વાવાઝોડા ક્રિએટ થતા જોવા મળી રહ્યા છે. તો આ બંને વાવાઝોડા જોઈ લો ચાઇના ઉપર 7 અને 8 તારીખે લેન્ડફોલ કરતા જોવા મળી રહ્યા છે. એટલે અત્યારે આ વાવાઝોડાનું લોકેશન જોઈએ તો ગુજરાત રાજ્યથી જે છે મિત્રો આ વાવાઝોડું ઓલમોસ્ટ 10,000 કિલોમીટરની દૂરી ઉપર, અને બંગાળની ખાડીથી આ વાવાઝોડું ઓલમોસ્ટ 7,500 કિલોમીટરની દૂરી ઉપર છે. એટલે આની અસર ડાયરેક્ટલી તો બંગાળની ખાડી કે ગુજરાત ઉપર નથી થવાની, એટલે વાવાઝોડાથી કોઈ વધારે ખાસ ડરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારે વાવાઝોડું ગુજરાતની એટલી અસર નહીં કરે. પરંતુ અસર કઈ રીતે કરશે તો જો વાવાઝોડું 6-7 તારીખ આસપાસ કે જ્યારે બંગાળની ખાડીમાં લેન્ડફોલ કરે છે, ત્યારે જેવું આ વાવાઝોડું ચાઇના સાથે ટકરાશે, ચાઇના ઉપર લેન્ડફોલ કરશે, એટલે એની સીધી અસર અહીંયા બંગાળની ખાડીમાં પણ થશે. કારણ કે વાવાઝોડું જેવું અહીંયા ચાઇના બોર્ડર પાસે મિત્રો આ રીતનું અથડાશે, એટલે એની સીધી અસર અહીંયા મિત્રો જોશો તો આપણી બંગાળની ખાડીમાં થવાનું છે. અને બંગાળની જે ખાડી છે ત્યાં આ વાવાઝોડું અથડાશે ચાઇના સાથે, એટલે બંગાળની ખાડીમાં બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન. જે હા મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી અતિ ભયંકર સિસ્ટમ. એને કારણે બંગાળની ખાડીમાં 7 અને 8 તારીખ આસપાસ જોશો 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો અને ભયંકર વરસાદી રાઉન્ડોની શરૂઆત થશે. અને એને કારણે ગુજરાત સુધી અસર એ થશે કે આજે વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળશે બંગાળની ખાડીમાં. એને કારણે ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે. બાકી વાવાઝોડાથી કોઈ વધારે ડરવાની જરૂર નથી. અત્યારે હાલની સિસ્ટમ મિત્રો જોઈએ ગુજરાત રાજ્યમાં કેવી સિસ્ટમ જોવા મળી રહી છે એના વિશે અપડેટ આપું. ફટાફટ જોઈ લો તો અહીંયા હાલ સિસ્ટમ અત્યારે ઘણી બધી વધારે ઝડપથી આગળ વધી રહી છે. એટલે જુઓ તો અત્યારે આખા ભારતમાં કડાકા ભડાકા અને તાંડવી વરસાદો શરૂ છે, માત્ર ગુજરાતને છોડીને. કારણ કે ગુજરાત રાજ્ય પર હજુ તો રાઉન્ડ પૂરો જ થયો છે. કારણ કે 30 તારીખ
મિત્રો અહીંયા ગુજરાતમાં 30 તારીખ, 31 તારીખ, 1, 2 અને 3 તારીખ આ દિવસો દરમિયાન ગુજરાતમાં તોફાની વરસાદનો રાઉન્ડ હતો, પરંતુ ગુજરાત રાજ્ય પરથી સિસ્ટમ સીધી દિલ્હી, રાજસ્થાન ઉપર જતી રહી છે, એને કારણે ગુજરાતમાં અત્યારે હાલ તો આજે કોઈ સિસ્ટમ નથી, પરંતુ ગુજરાતને છોડીને આસપાસના મિત્રો જે રાજ્યો છે ત્યાં આગળ ભયંકર સિસ્ટમો બનેલી છે, એને કારણે ગુજરાતમાં પણ એના વાદળો આવી શકે. એટલે આજે 4 તારીખ અને મંગળવાર ગુજરાતમાં વાદળોને કારણે ઘણી બધી જગ્યાએ વરસાદો પડવાની આગાહી છે. હવે કેવા વરસાદ પડશે, કયા જિલ્લામાં પડશે, કયા ગામમાં પડશે, આગળ હું તમને આ વિડીયોમાં 7-8 મિનિટની આસપાસ જણાવું, પરંતુ એની પહેલા અત્યારે સિસ્ટમ ઉપર નજર કરીએ તો મિત્રો ચોમાસું ઝડપથી મિત્રો અત્યારે આગળ વધી રહ્યું છે, કોઈ પણ બ્રેક નથી લઈ રહ્યું. એટલે ગુજરાતમાં હજુ ગઈકાલે જ રાઉન્ડ પૂરો થયો છે અને જુઓ તો 2 દિવસમાં ફરીથી રાઉન્ડ ગુજરાત તરફ આવી જશે, કારણ કે જુઓ અહીંયા જે છે મિત્રો આ પીળા સર્કલમાં આપણું ગુજરાત છે અને આ મિત્રો ગુલાબી કલરનો ભાગ જોશો તો આખો સિસ્ટમોથી આ ભાગ ઘેરાઈ ગયો છે અને લગાતાર મિત્રો આ સિસ્ટમો ગુજરાત રાજ્ય ઉપર આવવા માટે આતુર છે અને 2 થી 3 દિવસમાં ગુજરાત ઉપર પહોંચી જાય તેવી પૂરી આગાહી છે. અને આના વિશે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં 8 થી 15 તારીખમાં આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ. એટલે જો અંબાલાલ પટેલની આગાહી સાચી પડે છે અને 99% પડશે, કારણ કે આ સીધી સિસ્ટમ ગુજરાત ઉપર અથડાવવાની છે. એટલે 8 થી 15 તારીખ ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે એક રાઉન્ડ ગયો છે ત્યાં પાછળથી બીજા રાઉન્ડની વાપસી થઈ ચૂકી છે. અંબાલાલ પટેલની પણ આગાહી છે અને સિસ્ટમો પણ કંઈક આવું જ જણાવી રહી છે. અને આના સિવાય જુઓ તો હવામાન વિભાગે પણ જે સેટેલાઇટના માધ્યમથી જે નકશો મૂક્યો છે જોઈ લો. આ હવામાન વિભાગની મિત્રો જે ફોટો અપલોડ કરવામાં આવ્યો છે તેનો ફોટો છે ગઈકાલનો. એની અંદર જુઓ તો આખા ભારતનો આ નકશો છે, એની અંદર ગુજરાત ક્યાં છે તો આ લાલ કલરના સર્કલમાં ગુજરાત છે અને ગુજરાતને છોડી દો તો બાકીના બધા જ વિસ્તારોની અંદર આખા ભારતમાં જોઈ લો તો કડાકા ભડાકા સાથે સિસ્ટમ સક્રિય વાદળો સાથે. મોટી વાત એ છે કે આ જેટલી પણ સિસ્ટમો છે એ સીધી ગુજરાત ઉપર ત્રાટકવાની છે ગણતરીની કલાકોમાં. એટલે ગુજરાતમાં કોઈ વધારે વરાપ નહીં નીકળે. આજે 4 તારીખ, આવતીકાલે 5 અને પરમ દિવસે 6, આ 3 દિવસ થોડો વરસાદ ઓછો રહેશે ગુજરાતમાં. પછી આ જે સિસ્ટમો પાછળ જોવા મળી રહી છે સીધી ગુજરાતમાં ત્રાટકવાને કારણે 7 તારીખે ધીમે જોર વધવા લાગશે વરસાદનું. તો 8 થી 15 તારીખે આ રાઉન્ડ સક્રિય થવાની પૂરેપૂરી આગાહી છે અને આ રાઉન્ડ એટલો ખતરનાક છે કે ચોંકી જશો, કારણ કે જોઈ લો ECMWF નો જે વર્તારો સામે આવ્યો છે, ECMWF વેધર મોડલ છે. વેધર મોડલ અનુસાર જુઓ તો આખા ભારતની અંદર ભયંકર વરસાદ આ રાઉન્ડમાં રહેવાનો છે. ગુજરાતમાં ભલે ઓછો વરસાદ રહે, પરંતુ જો આજે રાઉન્ડ આવવાનો છે ને મિત્રો 8 તારીખ આસપાસ, એની અંદર એટલો ભયંકર વરસાદ જોવા મળી રહ્યો છે. આવનારા 15 દિવસમાં ગુજરાતની નહીં, ભારત લેવલે વાત કરીએ તો ભારતના મોટા ભાગના 50%થી વધારે વિસ્તારમાં 200 mm એટલે કે 8-8, 10-10 ઇંચના વરસાદો જોઈ લો. આખો પૂર્વીય ઉત્તરીય ભાગ જોવા મળી રહ્યો છે. મેઇન આપણે ગુજરાતની મુખ્યત્વે વાત કરીએ તો ગુજરાતમાં પણ 125 mm સુધીના વરસાદો છે. ગુજરાત રાજ્ય માટે આજે રાઉન્ડ રહેવાનો છે. મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત રાજ્ય માટે મધ્ય રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે એકદમ હળવો રહેવાની આશંકા છે. જો કે આ સિસ્ટમ જ્યારે વધારે નજીક આવશે ત્યારે આપણે એના વિશે પ્રોપર માહિતી આપીશું. આના સિવાય અંબાલાલ પટેલે શું આગાહી આપી છે તો મેં તમને અગાઉ જ જણાવ્યું કે અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી આપી દીધી છે, છતાં પણ ફરીથી અહીંયા તમને જણાવી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે. તો જોઈ લો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ વરસાદની સિસ્ટમ થોડા સમય માટે નબળી પડી છે, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી જ રહેવાની નથી. 5 ઓગસ્ટ બાદ ફરી વાતાવરણમાં અનુકૂળ ફેરફારો જોવા મળશે. 8 થી 15 તારીખ એટલે કે 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સારો થઈ શકે. આગાહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની. તો અને આગાહી 99% સાચી પડવાના એંધાણ છે. બીજી બાજુ ગુજરાત રાજ્યમાં ઘણા બધા લોકો ને જાણવું છે કે આજે વરસાદ આવશે કે નહીં. તો ચાલો હું હવે એક ગામ અને જિલ્લા લેવલે તમને જણાવી દઉં. તો મિત્રો તમે જાણો છો કે વરાપ નીકળેલી છે એટલે એવો કોઈ મોટો વરસાદ નથી આવવાનો, પરંતુ ઝાપટા સ્વરૂપે તો વરસાદો શરૂ રહેવાના છે. મેં તમને કહ્યું હતું તો એ રીતે જુઓ તો દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ અને ઝાપટાની આગાહી, જેમ કે અહીંયા જુઓ તો આ સુરતનો વિસ્તાર થઈ ગયો, નવસારી થઈ ગયું, વ્યારા, બારડોલીના વિસ્તારોથી લઈને વલસાડ, આ બધું જે મિત્રો આખો આ ચોરસ પટ્ટો છે દક્ષિણનો, આ આખા ભાગ ઉપર મિત્રો જે છે તે મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેવાની છે. આની સાથે મધ્ય ગુજરાતની અંદર પણ, મધ્ય ગુજરાત આસપાસ પણ સારા એવા થોડા ઘણા મિત્રો ઝાપટા જે છે તે પડે તેવું
તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે 4 તારીખની અંદર. તો મધ્ય ગુજરાતમાં જુઓ તો જે વડોદરા બાજુનો ખૂણો છે, જેમ કે આ બોડેલી હોય કે પછી વડોદરા હોય કે આ ખંભાત, આણંદ અને આ છોટાઉદેપુર સહિતનો આજે આખો પટ્ટો છે, આ આખા પટ્ટાની અંદર મિત્રો જે છે તે તમને અહીંયા મધ્યમ લેવલના ઝાપટા છાંટછૂટ સ્વરૂપે જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ જુઓ તો બનાસકાંઠાથી લઈને આજે અરવલ્લી આસપાસનો પટ્ટો છે, મોડાસા હોય, પ્રાંતિજ, બાયડ હોય, ઉપર ડીસા આસપાસથી લઈને બનાસકાંઠાનો પટ્ટો હોય કે પછી અહીંયા સૌરાષ્ટ્રમાં મોરબી લાગુનો વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્રમાં જે દરિયાકાંઠાનો ભાગ હોય જેમ કે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, અહીંયા મિત્રો ઝાપટા છૂટાછવાયા રેડા પડી શકે. બાકી કોઈ મોટા વરસાદ આજે ગુજરાત લેવલે નથી. જેમ કે દાખલા તરીકે જણાવું કે ક્યાંય સેજ પણ વરસાદ ના દેખાઈ રહ્યો હોય એવા જિલ્લાનું નામ લઉં તો કચ્છમાં કોઈ વરસાદ આજે દેખાઈ રહ્યો નથી, એકદમ ઝાપટા પણ નહીં. રાજકોટ કે બોટાદ કે ભાવનગર, અમરેલીમાં પણ નહીં, જામનગરમાં પણ નહીં, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ કોઈ મોટા એવા ઝાપટા નથી, ગોધરા, દાહોદ, મહીસાગરમાં પણ નહીં. પરંતુ આજે ઝાપટા પણ મેં ગામના નામ સાથે જણાવ્યા એ પણ એકદમ મામૂલી રહેશે. 1 ઇંચ ઉપરનો પણ આજે કોઈ વરસાદ પડવાની આગાહી નથી. બાકી જો નોંધાશે તો અપવાદ સ્વરૂપે 1-2 સેન્ટરોમાં પડી શકે. તો આ રીતની સંપૂર્ણ અપડેટ છે જેના વિશે મેં તમને સંપૂર્ણ આજના વિડીયોની અંદર સમજાવ્યું. બાકી વાવાઝોડા વિશે થોડો વધારે હલ્લો સોશિયલ મીડિયા પર અત્યારે થઈ રહ્યો છે, પરંતુ એક વાત કહીશ કે વાવાઝોડાથી વધારે કોઈ ડરવાની જરૂર નથી. અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે ને વાવાઝોડું ગુજરાત અને ભારતથી તો ઘણું દૂર છે. આની અસર થશે, પરંતુ એક જ થશે કે આ વાવાઝોડું બંગાળની ખાડીમાં જે છે તે એક સારી એવી સાયક્લોનિક સિસ્ટમ ક્રિએટ કરશે, એને કારણે સિસ્ટમો સક્રિય થશે ભારતમાં અને વરસાદ લાવશે. તો એક એ વરસાદી અસર થઈ શકે વાવાઝોડાની, અને એ પણ સિસ્ટમ લેવલે. બાકી કોઈ એવી ખાસ વાવાઝોડું ભૂકા કે તાંડવ નહીં બોલાવે. ઇવન બે વાવાઝોડા ભેગા થશે ત્યારે મિત્રો ચાઇના ઉપર લેન્ડફોલ કરવાના છે. બાકી આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ બધું જ કરી દેજો. એનાથી અમને પણ થોડો ઘણો ટેકો મળશે. અને બાકી કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.